તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે મારા નવા વ્લોગમાં. મિત્રો અત્યારે હું આવી ગયો છું આપણે જે અમારા ગામની સ્કૂલ છે ત્યાં. મિત્રો અત્યારે તમને કહું, એક ઝાડ એવું ગોઈતું છે જે મિત્રો હિમાલયમાં આપણે થાય છે. એ ઝાડ અમારા સ્કૂલના બાળકોએ મિત્રો વાવેલું છે. હું તમને બતાવું અને શું છે એ તમે કહેજો, પછી વિડીયોના એન્ડમાં હું કહીશ કે આ શું છે. એ પહેલાં હું તમને બતાવી દઈશ. તો વિડીયોમાં બધા બન્યા રહેજો. જે આપણા વિડીયોમાં જે નવા માણસો છે એ લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો હું તમને હવે બતાવી દઉં. તો મિત્રો હમણાં મેં તમને કીધું એમ કે જે હું ઝાડવું કહેતો હતો એ મારી અત્યારે પાછળ છે, તમે જોઈ શકો. તો ચાલો હું તમને આખું એ ઝાડવું તમને હું ડિટેલમાં બતાવું. તો મિત્રો તમે આ જે રિયલમાં જોઈ શકો છો તે છે રુદ્રાક્ષ. આમાં 5 મુખી આવે, 3 મુખી આવે, અને આ બહુ વપરાય મિત્ર. સાધુ સંતો પણ વાપરે, માળા બનાવે, માળામાં માણસો જોવે છે. અને આમે અમારા અંદર રુદ્રાક્ષ કહેવામાં આવે છે. તમારે જ્યાં જ્યાં જે વસ્તુ આને શું કહેવામાં આવે તેનું કોમેન્ટમાં નામ લખજો. અને આ બહુ એકદમ ઉપયોગી છે, બહુ ભાગ્યશાળી હોય એને જ પંચમુખી મળે, 3 મુખી એને જ મળે. બાકી તો બધા આપણે માર્કેટમાં ડુપ્લિકેટ વેચાય જ છે. અને આ જુઓ તમે ઓરિજિનલ છે એકદમ. અને એ પાછો આપણો એંગર એમ. અને આમાંથી હવે કયું નીકળશે તમારા અંદાજે કહેજો? 5 મુખી નીકળશે, 3 મુખી નીકળશે, કે પછી આપણે માર્કેટમાં વેચાય એ નીકળશે? ડુપ્લિકેટ તો નીકળશે જ નહીં, કારણ કે ઓરિજિનલ છે તો ઓરિજિનલ જ નીકળે. તો મિત્રો અમારા ગામના જે નાના ભાઈઓ છે એવડા એનું કામ જુઓ કેટલું મસ્ત છે, કે જેણે અત્યારે તમને કહો આ જે રુદ્રાક્ષનું ઝાડ વાવ્યું છે એમને પણ એમના માટે મિત્રો તમારે લાઈક કરવી જોઈએ. કારણ કે અમારા જે શિક્ષકો છે એ બધા આપણે આ જે વૃક્ષો રોપણ એ બધું મિત્રો ખૂબ જ બાળકો આગળ કરાવે છે, કે જેથી આપણા જે આ સંસ્કૃતિ છે, પછી આપણે જે તહેવાર આવે છે, જે આપણે વૃક્ષો રોપણનો દિવસ હોય છે એ બહુ ધૂમધામથી મિત્રો ઉજવાય છે. અમારા ગામમાં જે બાળકોને સારી શિક્ષા આપે છે મિત્રો. એટલે જેથી તમારા ગામમાં પણ વૃક્ષો વાવો મિત્રો. જે મિત્રો આ રુદ્રાક્ષનું ઝાડ છે એમાં આપણે તો આ બાજુ નાના નાના થાય છે રુદ્રાક્ષ, પણ જે આપણે હિમાલય બાજુ મિત્રો બહુ મોટા મોટા થાય છે. કેમ કાકાએ કીધું પંચમુખી આવે, ત્રિમુખી આવે, એવી રીતે મિત્રો જેવું ઝાડ હોય આ લગભગ જેમ મોટું થાય એમ મિત્રો આમાં રુદ્રાક્ષમાં બહુ એટલે બહુ આમ અતિશય મિત્રો. આ રુદ્રાક્ષમાં એવું હોય છે કે એક વખત તમે જોઈ લો એટલે એ તોડી લેવાય, ને કે પાછા ફરી વખત ત્યાં આવીને જોવો એટલે એ રુદ્રાક્ષ ત્યાં ન હોય. એ પણ તમને કહી દઉં મિત્રો. તો મિત્રો સાધુ સંતો પણ રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરે છે. અને મિત્રો જો તમારે પણ ઉપયોગ કરવો હોય તો જો આ આવે ત્યારે આવી નહીં જાય. અને વીટીમાં માળા મઢે, પોંસીમાં મઢે માળા પહેરે. અને રુદ્રાક્ષ તો તમે જેમ પહેરો એમ સારું. અને એ પાછો ઓરિજિનલ હો ભાઈ. તમે જોઈ શકો મિત્રો કે કેવું આને આમ જો અત્યારથી ફૂલ આવ્યા. હેલો મિત્રો, કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી બધાને.